અમે છે ને અત્યારે બધા છે ને આઈસ ફેશિયલ કરીએ છીએ. એક વસ્તુ તો જિંદગીમાં પહેલી વાર લીધી છે. આ મોંઘી છે ને બહુ છે, 400 રૂપિયા કિલો છે. આમાં અડધી તો બગડેલ નીકળી અમારે. મોદી સાહેબે તો સોનું લેવાની ના પાડી, પણ સોનું મફતમાં આવે ને તો રાખી લેવું જોઈએ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે, રોંઢાનો ટાઈમ. તો અત્યારે આપણે બપોર પછી વિડીયો સ્ટાર્ટ કર્યો છે અને મમ્મી પપ્પા વહી ગયા છે વાડીએ. ગઈકાલે તમને વિડીયોમાં બતાવ્યું હતું ને ખેતર કે એમાં છે ને કડસા વીણવાનું કામ ચાલુ છે. તો મમ્મીને એ કે રોજ હવે બપોર પછી કંઈ કામ હોય નહીં છે, ગાયો દોવાની હોય ત્યાં સુધી કે ઠંડો પર હોય ને એટલે મજા આવે ખેતરમાં કામ કરવાની. એટલે હમણાં તો રોજ છે ને મમ્મી ને પપ્પા બી વાડીએ વયા જાય છે અને આપણે બધું ઘરનું કામ છે હજી રોંઢાનું, એટલે એ બાકી છે કરવાનું. અને અહીંયા જો અમારા દિત્યાબેન પણ ઉઠી ગયા છે. કા દિત્યા? હજી તો બગા ઉઠી. અને અમારા દિત્યાબેન એક જ ફરમાઈશ હોય, હમણાં રોજ લીંબુ શરબત બનાવડાવે છે. એટલે લીંબુ શરબતની આખી તપેલી ભરાઈ ગઈ છે અને લીંબુ શરબત પીવા માટે જો માણસો આવી ગયા છે બધા. આપણે મસ્ત ઠંડુ ઠંડુ પેલા લીંબુ શરબત પી લઈએ. લીંબુ શરબત મીઠું હાકલ તમને પણ પીવું હોય તો એડ્રેસ મોકલી દે, હું આવી જાઉં. તો ચાલો પેલા ફટાફટ છે ને લીંબુ શરબત આપણે પી લઈએ ને પછી કામે વળગે એટલે એનર્જી આવી જાય આપણને કામ કરવાની. અને હવે આ ઉનાળો છે ને તડકો ગરમી બહુ હોય ને એટલે લીંબુ શરબત તો પીવું જ જોઈએ. દિત્યાને તો ફેવરિટ છે, બહુ ભાવે, એટલે રોજ હું એને બનાવીને પીવડાવી દઉં. ક્યારેક સવારમાં, ક્યારેક અત્યારે જ્યારે ટાઈમ મળે જ્યારે એને યાદ આવે ત્યારે પી લઈએ. અમે બધા પી લઈએ એની પાછળ પાછળ. તો ચાલો નરેશને બોલાવી લઈએ ને એ પણ પી જાય. અને મમ્મી પપ્પા માટે આપણે રાખી દઈશું, એ આવશે ને ત્યારે એને આપી દઈશું આપણે. મસ્ત લીંબુ શરબત પી લીધું છે અને લીંબુ શરબત પી અને અમે છે ને અત્યારે બધા છે ને આઈસ ફેશિયલ કરીએ છીએ. જો છોકરાઓ બધા જોઈ લો બરફ લઈ લઈને મજા આવે ને ગરમી કપાળમાં કરીએ તો તીખું તીખું હા, તીખું તીખું નહીં, ઠંડુ ઠંડુ લાગે. તો બધા જો અત્યારે બરફના ગાંગડા લઈને આઈસમાં કરે ને હે તો આ દુખે ને મજા આવે આઈસ ફેશિયલ કરવાની. તો અહીં જો ઘણો બધો બરફ છે ને નીકળું અંદરથી, તો આપણે બધા બરફ ઘસી લઈએ. ચાલો મજા આવે ને ઈવાન? ચાલો તો અત્યારે આપણે જવાનું છે માર્કેટમાં, એટલા માટે કે આપણે જે કુરિયર આવે છે ને એ અહીંયા નથી આવતો, એટલે આપણે લેવા માટે સિટીમાં જવું પડશે. એક ખાસ કુરિયર આવ્યું છે, ખાસ પાર્સલ આવ્યું છે. કુરિયર ને પાર્સલમાં ફરક શું એ ખબર નથી. કોમેન્ટ કરજો તમને ખબર હોય તો. આવી તો 2-3 દિવસ થઈ ગયું છે, કોલ પણ આવી ગયો તો કે તમે લઈ જાજો ત્યારે ટાઈમ મળે ત્યારે, પણ ટાઈમ નહોતો નરેશને ને મારી પાસે. એટલે થોડીક વાર એને ફ્રી થયા છે, ટાઈમ છે ને હમણાં કેટલા દિવસ થયા બજારમાં નથી ગયા, એટલે નરેશને એમ થાય કે હું બજારમાં આટો મારી આવું અને થોડું ઘણું કામ છે એ પતાવી આવું. શું કહો તમે? હા જો હવે એને પૂછ્યું, આમ તો બૂટ તે મસ્ત ધોયા, બાકી ચાલ હું મારશે ને એક કામ કરું, દરરોજ મારે ઉઠીને છે ને વખાણ કરી નાખવા. કેતી ને વખાણ ન તો વખાણ વાહ, એટલે બૂટ મસ્ત ધોયા, એમ લાગે હાવ ધોરા. અત્યારે જોઈ લેજો બૂટની હાલત, અને આગળ થોડીક વાર પછી આવશે ને બજારમાંથી પછી હું તમને પાછા બતાવીશ બૂટની હાલત. રસ્તા ઉપર હાલવાની છે, રોડ ઉપર રસ્તામાં હાલવાની વસ્તુ છે, એ તો ધૂળવાળું તો થાય જ ને. તો હાવ બચાવીને આમ હાલ, મેં કેવા ઘસીને કરી દીધા એકદમ ભાઈ. આમ હાલું તો થાય, પછી આમ માથા ઉપર મારતું એઠું ઉતરવાનું થાય તો બૂટ કાઢી લો, હાથમાં લઈ લો, એમને ઉગાડે તો ગાલું થાય. ચાલો જઈએ. તો અત્યારે છે ને ઘડિયાળમાં 8 વાગી ગયા છે અને શાક ને ખીચડી ને એવું બધું બની ગયું છે ને મમ્મીને લોકો વાળી ગયા તો આવી અને મમ્મી જો રોટલા બનાવે છે ચૂલા ઉપર. અને અત્યારે હું બેસી ગઈ છું અહીંયા લસણ ખોલવા. આજે છે ને અહીંયા અંદર લસણ ખોલું છું, કેમ કે બહાર છે ને કેટલા બધા ખૂટિયા ઊભા હતા ને, તો એ ખૂટિયા હતા ને તો મને બીક લાગી. કાદિત્યા કેવા બોલું આપણી સામે જોઈને ઓલા કરતા હતા, તો પછી એમ કહું ત્યાં આપણે જવું નથી, ખૂટિયાને બહાર ઊભા થઈને આપણે અંદર લસણ ફોલ લઈએ, એટલે અહીંયા મસ્ત પવન આવે છે. તો અત્યારે હું અહીંયા લસણ ફોલું છું. અને દિત્યાબેન તમે શું કરો છો? આ ફૂલ તૂટી ગયું તે ઘર બનાવવા દે તો સાચું થઈ જાય. ફૂલ તૂટી ગયું રિપેર કરે, ક્યાં બતાવી તો એ ફૂલ રિપેર થઈ જાય પછી આગળ બતાવ. દિત્યાબેનને એના સબસ્ક્રાઈબર મળવા આવ્યા હતા ને, તો એના માટે મસ્ત રોઝ લઈ આવ્યા હતા. આ ક્લેનું બનાવેલું છે, પણ દિત્યાબેન થઈ રહેવાય તો નહીં, એટલે દિત્યાબેને થોડુંક પૂરું કરી દીધું છે ફૂલનું. બાકી બહુ મસ્ત બનાવ્યું હતું એને ફૂલ. પણ મને આવડે બનાવતા એટલે તો રિપેર કરું. હા, તો દિત્યાબેન અત્યારે ફૂલ રિપેર કરે છે. અને નરેશ ગયા છે બજારમાં, તો જે આવ્યા નથી એ આવે પછી જમી લઈએ, ત્યાં સુધીમાં આપણે આપણું લસણનું કામ છે એ ફિનિશ કરી દઈએ. આની પહેલાં પાર્સલ આવશે. હા, પાર્સલ આવી જશે, એ પછી આપણે બતાવશું. અને એની પહેલાં લસણ ખોલ્યું હતું, પણ લસણવાળી ચટણી પૂરી થઈ ગઈ હતી, તો એ ખાંડીને ભરી લીધી છે ને. હવે પાછું લસણ ખોલીને ડબ્બો ભરાય, એટલે હવે 4-5 દિવસ આપણે પાછું ટેન્શન નહીં. અને અત્યારે ઠંડો પોર છે ને એટલે મજા આવે કામ કરવાની. જો મસ્ત મજાનું આપણે જમી લીધું છે અને નરેશ ગયા હતા બજારમાં. તો શું વસ્તુ લાવ્યા તમે બજારમાંથી? આપણે છે ને જિંદગીમાં એક વસ્તુ તો જિંદગીમાં પહેલી વાર લીધી છે, બીજી વસ્તુ બીજી ત્રીજી વાર નહીં. આ તો આપણે ટેટી છે તો જતા જ હોય છે, પણ બીજી છે ને લીચી લીધી છે. લીચી, ઓ નરેશ આવી લીચી લેવાય?
પણ આ આપણા વેરાવળમાં મળતી જ નથી જિંદગીમાં પહેલી વાર અમને જોવા પણ આ મળી. હાવ ખરાબ છે યાર. ખરાબ નથી, આ ખાલી પાંદડા સુકાઈ ગયા છે, તડકાને લીધે થોડી કોલી થઈ ગઈ, બહારથી આવે ને એટલે આવી થઈ જાય. હોવાય કે હે વાવાનું ન હોય, ખાવાની. આ મૂળિયા લીચ. કેમ લાગે નીચે આ લીચી છે આની અંદરથી ખાવાની હોય. ખબર નહીં, અમે તો કોઈ દી ખાધી નથી, મેં ના, પણ હું તો નથી અહીંયા ખાધી. ખાઈને આવ્યો. ખાધી? સારી હતી આમ, એટલે આમ જો આવી રીતે અંદરથી છે ને વ્હાઈટ વ્હાઈટ નીકળે. જો ઉનાળામાં સારી હાલે ડુંગળી જેવી લાગે હાલે દેખાવમાં. નીકળી ગયો. કેવી લાગે દીદી? હાલે તું ખા. આટલી માં નથી ખાવી, પેલા ટ્રાય કરી કે આ હું રેટ મૂળિયા દો હજાર દે આ મોંઘી છે ને બહુ છે, 400 રૂપિયાનો કિલો છે, પણ આમાં અડધી તો બગડેલ નીકળી અમારે. એમ કે બીજી હતી જ નહીં, મેં પહેલી વાર જોઈ અહીંયા એટલે ટ્રાય કરવા માટે લઈ આવ્યો હતો. 100 રૂપિયાની લીધી હતી, એમાં 50 ની બગડેલ નીકળી, 50 ની હારી. 100 રૂપિયા લઈ લીધા લે. આના તું કઈ ગયેલા. ખોલ દો. અને એમાં જો આવા બિયા નીકળે છે, લીચીની અંદરથી આવા મોટા મોટા બિયા. આ જો લીચી ફોડવામાં હા, આવી. ચીકુના બિયા કેવા હોય એવા બિયા નીકળે છે અને સ્વાદમાં સરસ લાગે છે. સુકાઈ ગયેલ જેવું છે તો ખાધું ને અંદરથી તો સારું લાગ્યું. તો આ તાજી છે ત્યારે મજા આવતી છે ખાવાની. તાજી હોય ત્યારે સારી હોય. તો આ લીચી છે ને, હાકર હા મસ્ત લાગે છે. લીચી કયા પ્રદેશમાં થતી હશે? ઠંડા પ્રદેશમાં થતી હશે. ઠંડામાં સારી હોય. ઉનાળામાં બહુ ખાવાની હોય આ. હા, પાણીવાળી છે વધારે એટલે મજા આવતી હશે. તમારે કોઈને લીચી થાય કે નહીં કોમેન્ટ કરજો. થાતી હોય ને તો કહેજો, અમે આવશું ખાવા. કાને ન પૂગી હગે ને તો મોકલાવી દેજો લીચી. તો મસ્ત મજાની આપણે લીચી ખાધી છે પહેલી વાર જિંદગીમાં, પણ સારી લાગી છે. પણ એટલી બધી ફ્રેશ નહોતી એટલે કંઈ ખબર ન પડી બહુ સ્વાદમાં, પણ સારી લાગી. જો ફ્રેશ હોત ને તો મજા આવે ખાવાની, પણ નરેશે કીધું એમાં અહીંયા કંઈ મળતી નથી. અને હવે આવી ગયા છીએ પાછા અહીંયા ઉપર, કેમ કે 3-4 દિવસથી આપણે અહીંયા કેરીનો દાબો નાખીને ગયા હતા, પછી પાછું કોઈ ખોલવા જ નથી આવ્યું. તો હવે આપણે એ ખોલીને જોવાનું છે કે કેટલીક કેરી પાકી અને ક્યાં સુધી પાકવાનું કામ ચાલુ થયું એમ. કા નરેશ? ચાલો તમે જોઈ લ્યો. બહુ ઉતાવળ છે. તો આવીને નરેશે તો સીધો જો દાબો ખોલી જ નાખ્યો છે. હા, પણ 3-4 દિવસ થયા છે, પણ જો કેરી છે ને નાખી દાબો ત્યારે પીળી પીળી તો હતી, પણ હવે થોડીક વધારે પીળી પીળી થઈ ગઈ છે. ખાવા લાયક થઈ ગઈ છે. હા, સુધારીએ છીએ. એક ટ્રાય કરવા આપણે સુધારી લઈએ નરેશ. જો આ બધી કેરી છે ને પાકલ છે, જો આ મસ્ત પાકી ગઈ છે. આ અમુક છે એ ઓલી છે, રસ કાઢ્યા જેટલી નથી થઈ, પણ હા, આમ ચીરું કરીને ખાવાની મજા આવે. પણ હજી આ છે ને આને 3-4 દિવસ તો કદાચ લાગી જશે. શું કેવું તમારું? બસ 2-3 દિવસમાં અરકી પાકી જશે. બાકી કેરી અમારી જોરદાર છે. પાછી હવે આને હેમખેમ ઢાંકી દઈએ, એકાદી આપણે ટ્રાય કરીએ અત્યારે સુધારીને ખાવાની. બરાબર હું ને? એક ટ્રાય કરી. બરાબર છે. તો ચાલો નરેશ આમાંથી ગોતી લે કે કઈ ખાધા જેવી કેરી. 2-3 હું તો અત્યારે કાઢી જ લઉં, બાકી હવાર પાછા જોવા આવશે. હાલો પાછી બે લઈ આવો, સમજો? મમ્મી આવશે સવાર નતા કહેતા, હું સવારે જોવા જઈશ. એટલે એ 2-3 અત્યારે જ કાઢી લઉં. નીચે મૂકી દઈએ આપણે કાઢીને, એટલે કોઈ દાબો પાછો ખોલે નહીં એમ. જો ઉપરથી આપણે મસ્ત કેરી ખાઈને, થોડી ઘણી પાકેલી હતી કેરી, બધી કાચી નથી, હવે થોડી થોડી પાકવા લાગી છે. એટલે 2-3 કેરી ખાઈને આવી ગયા છીએ પાછા નીચે, અને હવે સૂઈ જવું છે. દિત્યાબેન તો આવીને એટલી ગરમી થાય તો દિવસમાં 2-3 વાર નાય. અત્યારે એને ટેવ પડી ગઈ, હવે નાવા ગઈ, નાઈને આવીને પછી સુવા જશે નરેશ. બરોબર. અને જે ઘણા માણસોને એમ થતું હશે કે નરેશભાઈ શું પાર્સલ લેવા ગયા હતા, તો એ છે ને મોદી સાહેબે તો સોનું લેવાની ના પાડી, પણ સોનું મફતમાં આવે ને તો રાખી લેવું જોઈએ. એટલે સોનું આપણે મળ્યું છે. તો તમને કોઈને ખબર હોય ને તો નીચે કોમેન્ટ કરીને કહેજો. લગભગ આપણા વ્યુઅર્સ બધા હોશિયાર જ છે એટલે ખબર પડી જ ગઈ હશે. તો હવે એ છે ને તમને આવતીકાલના વિડીયોમાં કદાચ 1-2 દિવસમાં બતાવી દેશું, કા ટાઈમ મળશે એટલે. બરાબર ને? સારું, ચાલો તો હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.